મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી આવી અવનવી રેસિપીઝનું નોટિફિકેશન મળતું રહે. અને તમને મારી વિડીયો જોવાનું ગમતું હોય તો કમેન્ટમાં મને સજેશન્સ લખીને મોકલો. જો આ રીતે આપણો બીજો બન ઢોસા પણ સરસ તૈયાર થઈ ગયો છે. એવો સરસ ક્રિસ્પી અને ગોલ્ડન તૈયાર થઈ ગયો છે. આમાં તેની પાસે જ એકદમ એનું ધ્યાન રાખવાનું, જેથી તે બળી ન જાય, કારણ કે આ ખૂબ જ જલ્દીથી થઈ જાય છે તૈયાર. જો આ રીતે આપણે બન ઢોસા ટામેટા ચટણી સાથે સર્વ કરીશું અને ખાવામાં બંને એટલા સરસ લાગે છે ને આ કોમ્બો બેસ્ટ કોમ્બો છે. સંભારની પણ જરૂર પડતી નથી. તો જલ્દીથી બનાવો અને ટ્રાય કરો. ચાલો ત્યારે ફરી મળીશું. આવજો ને ગરમીમાં તમારું ધ્યાન રાખજો.